નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ખરાખરીના તબક્કે પહોંચ્યો છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 1 થી 19 સુધીની તમામ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે કોંગ્રેસ પ્રદેશ ચૂંટણી સમિતિએ મંજૂરીની મહોર માર્યા બાદ વડોદરાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યાદી મુજબ વોર્ડ નંબર 1માં અમી રાવત અને પુષ્પા વાઘેલા જેવા મહિલા નેતાઓ પર પક્ષે ફરી વિશ્વાસ મૂક્યો છે. જ્ઞાતિવાદ અને સમીકરણોની વાત કરીએ તો કોંગ્રેસે દરેક વોર્ડમાં પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને આદિજાતિના ઉમેદવારોને પૂરતું પ્રતિનિધિત્વ આપ્યું છે. વોર્ડ નંબર 15માં આશીષ જોશી, પારુલ પટેલ, રાજેન્દ્ર બારોટ અને નીલમ નિગમની પેનલ જાહેર કરવામાં આવી છે. ઉપપ્રમુખ વિજય દવે દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી આ યાદી બાદ હવે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોશ જોવા મળી રહ્યો છે, જેમાં ગઈકાલે વોર્ડ નંબર 15ની પેનલના ઉમેદવારોએ વાજતે ગાજતે કલેક્ટર કચેરીએ પહોંચીને ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે હવે નવી યાદી જાહેર થયા બાદ તમામ ઉમેદવારો આજથી પોતાના સમર્થકો સાથે પ્રચારના શ્રી ગણેશ પણ કરી દેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.